હેલો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. એક વખતની વાત છે. એક ગામડીયો નાનકડું બજાર કાપી રહ્યો હતો. એના હાથમાં એક કણકીયો પથ્થર હતો અને એ વેપારી સાથે વાત કરી રહ્યો હતો કે તે પથ્થર વેચવાનો છે. એણે દરેક દુકાનદારને એ પથ્થર બતાવ્યો અને પૂછ્યું, મારો આ પથ્થર કેટલા રૂપિયામાં વેચી શકું? પણ કોઈ પણ દુકાનદાર એ પથ્થરને મૂલ્યવાન માની જ ના શક્યો. એક દુકાનદારે તો હસતા કહ્યું, આ તો માત્ર એક કણકીયો પથ્થર છે. તારો આ પથ્થર કોઈ નહીં ખરીદશે. ગામડીયો હવે થોડીક નિરાશા સાથે આગળ વધ્યો. ત્યાં એટલામાં એક વડીલ માણસ સામે આવ્યો. એણે ગામડિયાને પૂછ્યું, મારા દીકરા, આ પથ્થર ક્યાંથી મળ્યું તને? ગામડિયાએ જવાબ આપ્યો, મને આ પથ્થર રસ્તા પરથી મળ્યો હતો. મેં ઘણાને બતાવ્યું, પણ કોઈએ તેની કદર કરી નથી. શું તમે આ પથ્થર વિશે કંઈ જાણો છો? વડીલ વ્યક્તિએ ખૂબ ધ્યાનથી પથ્થરને જોયું. એના ચહેરા પર જિજ્ઞાસા સ્પષ્ટ દેખાઈ રહી હતી. એણે કહ્યું, બેટા, આ પથ્થર એક અમૂલ્ય રત્ન છે. જડવું કળામાં આ રત્નનો ઉપયોગ થાય છે. જો તું આ પથ્થરને સાચી જગ્યાએ લઈ જઈશ તો તે તને ધનવાન બનાવી શકે છે. આ સાંભળીને ગામડીયો આશ્ચર્યમાં પડી ગયો. એની આંખોમાં કશુંક નવું શીખવાનો પ્રકાશ આવી ગયો. એણે નક્કી કર્યું કે હવે આ પથ્થરને આમ જ બેચી ન નાખે અને એ ઊંડી તપાસ કરાવશે. ગામડિયાએ વડીલ વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે પથ્થરને રત્ન ચકાસણાની જગ્યાએ લઈ ગયો અને શું ચમત્કાર થયો! જે પથ્થર બધા માટે કંઈ નહોતું, તે તો એક અદ્વિતીય રત્ન નીકળ્યું. ગામડિયાની અંદર આનંદ અને વિશ્વાસ ફરીથી જાગ્યા. આ રત્ન તો એને ખૂબ મોટું ધન અપાડ્યું. આ વાર્તાથી આપણને એક શીખ મળે છે. દરેક વસ્તુનું અને વ્યક્તિનું સાચું મૂલ્ય ત્યારે જ જાણવા મળે જ્યારે કોઈ એની સાચી કિંમત સમજનાર હોય.